અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ IIMM અમદાવાદ શાખા તેની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર 29 અને 30 ના રોજ નેટકોમ 2025નું આયોજન કરશે. સસ્ટેનેબલ સપ્લાય ચેઇન પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ ટકાઉ સપ્લાય ચેઇન નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફનો માર્ગ થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગ, શિક્ષણ જગત અને સરકારના અગ્રણી અવાજોને એકસાથે લાવશે. આ પરિષદમાં ESG, પર્યાવરણીય, સામાજિક અને સંચાલન સંકલન, ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને સપ્લાય ચેઇન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન અને બિગ ડેટા સહિતની ઉભરતી ટેકનોલોજીઓની વધતી ભૂમિકા पर चर्चा કરવામાં આવશે. आपका नाम और परिचय? मेरा नाम ललित राज मीणा, राष्ट्रीय अध्यक्ष भारतीय सामग्री प्रबंधन संस्थान। सर, ये जो 2 दिन का ये जो कार्यक्रम होने जा रहा है, कितनी कंपनी इसमें भाग ले रही है और कहाँ से लोग आने वाले? इसमें हमारे जो पूरी भागीदारी है लगभग 100 कंपनियों की है, जो सारे भारत से आएंगी। उनके डेलीगेट्स आ रहे हैं। कुछ ऐसी कंपनियां हैं, 15-20 ऐसी कंपनियां जो प्रत्यक्ष रूप से यहाँ भाग ले रही हैं और प्रोग्राम को सपोर्ट भी कर रही हैं। जो ऐसी कंपनियां हैं जो विषय इस कॉन्फ्रेंस का है 2 दिन का, सस्टेनेबल सप्लाई चेन एंड जीरो कार्बन, उस विषय पे बहुत ही गहरे तरीके से काम कर रही हैं और आगे क्या काम करने जा रही हैं, उससे हमारे देश को, हमारे जनता को क्या उसको बेनिफिट होगा, वो हम 2 दिन में ये डिस्कशन करने जा रहे हैं। और इस डिस्कशन के बाद जो आउटकम आएगा उसको हम प्रेस के साथ भी साझा करेंगे और भारत सरकार और राज्य सरकार को भी प्रेषित करेंगे कि हम इस एरिया में आगे बढ़े तो हमें, हमारे देश को, हमारे प्रदेश को ये फायदा होगा। મારું નામ પંકજ પંચભાઈ છે. હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ છું. આપણા માટે, અમદાવાદ માટે આ ગર્વની વાત છે કે 50 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આપણું નેટકોમ આ નેશનલ લેવલનું ઇવેન્ટ આ થઈ રહ્યું છે. આ ઇવેન્ટ, આ પ્રોગ્રામ દરમિયાન અમે અમારા જે ડેલિગેટ્સ આવવાના છે એ સરને કીધા પ્રમાણે તમારે 100 ઇન્ડસ્ટ્રીઝમાંથી આવવાના છે, જેનામાં 75ના ઉપર ગુજરાતના કંપનીઓ છે. અને અમે એનામાં અવેરનેસ લાવવાના છે કે એમને એજ્યુકેટ કરીને, એમનામાં લીડરશિપ લઈને, એમનું એટીટ્યુડ પર્યાવરણ પ્રતિ ચેન્જ કરીને નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ સુધી અમારે પહોંચવાનું છે. આપણા મોદી સાહેબનું આ વિઝન છે સસ્ટેનેબલ સપ્લાય ચેન, એને અમે ભાગીદારી કરી રહ્યા છે. એના માટે આપણે આપણા માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમનું પણ અમારે મેસેજ મળ્યું છે. અને ક્લાઇમેટ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ અમારે મેસેજ મળ્યું છે. એમના પણ શુભેચ્છા મળ્યા છે. તો અમે સરકાર સાથે મળીને આ દેશમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવા માટે કટિબદ્ધ છીએ.